સુરતથી મોટા સમાચાર છે। ઉધના વિસ્તારમાં બે બાળકીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો છે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા આખો વિવાદ સામે આવ્યો। પોલીસે 19 વર્ષના એક રોડ રોમિયોની ધરપકડ કરી છે। બે બાળકીઓની છેડતી કરનાર આ યુવકને ઘટના સ્થળ પર લઈ જઈ પોલીસે પંચનામું સાથે તેનું સરઘસ કાઢી આરોપીને પાઠ ભણાવશે। કિશોરીઓની છેડતી કરનાર યુવકની સરઘસ કાઢી સમગ્ર વિસ્તારમાં આવા સામાજિક તત્વોને કાયદામાં રહેવા માટેનું પોલીસ દ્વારા સૂચન કરવામાં આવશે। આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા હતા અને તેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી। 19 વર્ષીય આ રોડ રોમિયોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ હવે તેને સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે, પંચનામું કરશે અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું કે જેથી કરીને અન્ય કોઈ આરોપીઓ, અન્ય કોઈ આવા અસામાજિક તત્વો હોય તે લોકોને પણ આ કિસ્સો ધ્યાનમાં આવે અને તે લોકો પણ આ રીતે દીકરીઓની, મહિલાઓની છેડતી ન કરે। સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। સુરત પોલીસને હાથે સફળતા લાગી અને તાત્કાલિક ધોરણે દીકરીઓની છેડતી કરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે। સુરતથી જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા, છેડતી કરનારનો આ રીતે સરઘસ કાઢવામાં આવ્યું અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટ્યા હતા આરોપીને જોવા માટે। આ તમામ અસામાજિક એવા તત્વો કે આવા રોડ રોમિયો માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે જો કોઈ પણ દીકરીની, કોઈ પણ મહિલાની છેડતી કરી તો આ જ પ્રકારે તમારું પણ સરઘસ કાઢવામાં આવશે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે। સુરત પોલીસની અહીંયા સરાહનીય કામગીરી, ગણતરીના સમયની અંદર જ આરોપીને પકડી પાડ્યો છે અને આ જ પ્રકારે જાહેરમાં વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરી આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। આરોપીએ બે બાળકીઓની છેડતી કરી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। કીર્તેશ, જે રીતે આખી ઘટના સામે આવી હતી અને સુરત પોલીસની સરાહનીય કામગીરી કે થોડા જ સમયની અંદર આરોપીને દબોચી લીધો અને હવે ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવશે અને તેનું સરઘસ કાઢવામાં આવશે। બિલકુલ 8 તારીખની આ ઘટના છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના નજીક જે બે કિશોરી છે, બે કિશોરીની એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો। 10 તારીખે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। તાત્કાલિક 24 કલાકમાં પોલીસે ઊન વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે। જે વ્યક્તિ પકડાયો છે તે 19 વર્ષનો છે અને એ આ વિસ્તારમાં 2 કલાક જેટલો સમય કાઢ્યો હતો અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કિશોરીઓની છેડતી કરી હોવાની પોલીસમાં કબૂલાત કરી છે। જેને લઈને પોલીસ તેને ઘટના સ્થળે લઈને પહોંચી છે, તેનું પંચનામું કરી રહ્યા છે। આ બે બાળકી સિવાય કે કઈ જગ્યા પર છેડતી કરી છે તેની તપાસ શરૂ કરી છે અને જે પ્રકારે સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવું, જેથી આરોપી વિરુદ્ધ જે લોકોની બીક હોય તે તૂટે અને અન્ય આરોપીઓને શીખ મળે કે જો કાયદામાં નહીં રહો તો પોલીસ તેમનું પણ આ રીતે સરઘસ કાઢશે। જોકે પોલીસ અત્યારે પહોંચી છે, પંચનામા સાથે કહી શકાય કે આરોપીનું સરઘસ કાઢી રહી છે। આ આરોપી છે તેના મોબાઈલમાંથી ફોન ફિલ્મો પણ મળી આવી છે, જેને એફએસએલમાં મોકલવામાં આવી છે કે કેટલી ફોન ફિલ્મો હતી અને ફોન ફિલ્મો જોયા બાદ આ પ્રકારનું કૃત્ય કરતો હતો કે તેને લઈને પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે। કીર્તેશ, સૌથી મહત્વની વાત છે કે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને મોટી સંખ્યામાં શહેરવાસીઓ આ સરઘસને જોવા માટે ઉમટ્યા હતા અને તેની સાથે તમામ એવા સામાજિક તત્વો, તમામ એવા રોડ રોમિયો માટે આ કિસ્સો યાદગાર રહેશે કે કોઈ પણ દીકરીની કે મહિલાની છેડતી કરી તો આ જ પ્રકારે સુરત પોલીસ કામગીરી કરશે। સાબિત કરવા માંગી રહી છે કે આ કોઈ પણ આરોપી હોય, ચમરબંધ આરોપી હોય, તેને છોડવામાં નહીં આવે। કોઈ પણ વ્યક્તિ કાયદાને હાથમાં લેશે તો તેમનું સરઘસ કાઢવામાં આવશે, પછી તે રાજકીય આગેવાન કેમ ના હોય। અને આ સરઘસ કાઢીને જે વિસ્તારમાં રહેતા આરોપીઓ છે, ગુનેગારો છે, તેમને પોલીસ ખુલ્લી ચેતવણી આપી રહી છે કે જો તમે ગુનો કર્યો તો તમારું પણ આ જ પ્રકારનું સરઘસ કરવામાં આવશે, માર મારવામાં આવશે। એટલે કે કાયદામાં રહેજો તો જ ફાયદામાં રહેશો। આ એક ગુજરાતના ગૃહમંત્રી આપ્યું છે અને ત્યારબાદ જે પ્રકારે સરઘસ નીકળી રહ્યા છે। સુરતમાં એવરેજ દરરોજ 2 અલગ અલગ જગ્યા પર આરોપીઓના સરઘસ નીકળે છે, ત્યારે નાની બાળકીઓ સાથે છેડતી કરનાર 19 વર્ષનો યુવક છે તેને પાઠ બનાવવા માટે પોલીસ સરઘસ કાઢ્યું છે અને આ વ્યક્તિ આ 2 કલાકના સમય દરમિયાન આ વિસ્તારમાં 2 નહીં પણ અન્ય યુવતીઓની અને કિશોરીઓની છેડતી કરી હોવાની કબૂલાત કરતા અન્ય કઈ જગ્યા પર તેને ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને પણ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે। બિલકુલ, આ કેસની વાત કરીએ તેની સાથે સુરત છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો, તેમ રોજ નવા કેસીસ સામે આવે છે અને આરોપીઓ પકડાય છે, પરંતુ જે રીતે ક્રાઇમ રેશિયોની વાત કરીએ સુરતમાં સતત વધતો જઈ રહ્યું છે, તેને રોકવા માટે પોલીસ તંત્ર અત્યારે કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? બિલકુલ, પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ છે, કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોપી પકડાય છે ત્યારે તેનું સરઘસ કાઢવામાં આવે છે। 2 દિવસ પહેલા પણ રાજકીય વગ ધરાવતા વ્યક્તિએ લગ્ન પ્રસંગમાં જાહેરમાં
ફાયરિંગ કર્યા બાદ 2 લોકોને ઇજ્જત કર્યા હતા તે વ્યક્તિનું બી સરઘસ કાઢવામાં આવ્યું હતું. તે વ્યક્તિના ફોટા કહી શકાય રાજકીય મોટા નેતાઓ જોડે રાજકીય સાથે સરકારી પોલીસ વિભાગના અધિકારીઓ સાથે હોવા છતાં પણ સરઘસ કાઢીને પોલીસે સાબિત કર્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો ને કાયદો હાથમાં લેશો તો કાયદો કાયદાનું કામ કરશે. જો કે કાયદાકીય આટીગુટીને લઈને આરોપીઓનું સરઘસ સાથે પંચનામું કરવામાં આવે છે. ગુનાખોરી અટકાવવા માટે જે સ્લમ વિસ્તારો છે, જે ગુનાગાર જે વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કોમ્બિંગ કરવામાં આવે છે, ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ છેલ્લા ગુનો આચર્યા પછી છેલ્લા 3 મહિના 6 મહિનાથી શું કામ કરી રહ્યા છે, કોના સંપર્કમાં છે તેને લઈને પણ તેમના ઘરે જઈને પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવે છે, જેને લઈને ક્રાઇમ રેશિયો ઘટાડી શકાય. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. વધુ એક આરોપીનું સુરત શહેરના જાહેર માર્ગો પર સરઘસ કાઢવામાં આવ્યો. તો આ તરફ સુરત શહેરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પાલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયા છે. સુરત મનપાની બેદરકારી સામે આવી છે. રહીશો પરેશાન થઈ રહ્યા છે. પાલ કેનાલ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. પાઇપલાઇનમાં ભંગાણના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. 2 દિવસથી આ જ સ્થિતિ છે. કોઈ એક્શન નથી લેવામાં આવ્યું. સ્થાનિકોની ફરિયાદ છતાં પણ મનપાનું તંત્ર હરકતમાં નથી આવ્યું. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરત શહેરથી ભર શિયાળે અહીંયા ચોમાસા જેવો માહોલ છે. જે રીતે પાલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓને ખૂબ જ હાલાકી વેઠવી પડી. વડોદરાથી મોટા સમાચાર છે. નકલી અધિકારી તો ઝડપાયા છે, પરંતુ હવે નકલી ખેડૂત ઝડપાયા છે. ખોટા દસ્તાવેજ બનાવી બોગસ ખેડૂત બન્યો છે. વડોદરાના બોગસ ખેડૂતની પોલીસે ધરપકડ કરી લીધી છે. ભાજપના ધારાસભ્ય રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો. ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગોડની ધરપકડ કરાઈ છે. જમીન સંપાદન અંગે બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું હતું. ભાજપના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી. મામલતદારે ભંવરલાલ સામે ફરિયાદ નોંધાવી હતી. આજોડ ગામની સર્વે નંબર 117 વાળી જમીન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલ છે તેવી ખોટી હકીકત જણાવી હતી. ભંવરલાલ ગોડે જમીન સંપાદન અંગેનું ખોટું સહી સિક્કાવાળું બનાવટી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને જે અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભંવરલાલ ગોડ વિરુદ્ધ પુરાવા સાથે કલેક્ટરને રજૂઆત કરતા આખો ભાંડો ફૂટ્યો હતો. બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા. તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભંવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે. હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે. વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે. પાટણના રાધનપુરમાં ફાયરિંગ અને તોડફોડની ઘટનામાં પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદીના નિવેદનના આધારે આનંદ રબારી અને મિત ઉર્ફ ભોલો અને અન્ય 4 લોકો સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના પૈસાની લેતી દેતીના કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં રિટાયર્ડ જેલર કરસનભાઈના પુત્ર રમેશ અને પ્રકાશ બંને ભાઈઓએ આરોપીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને જે પરત ન કરતા આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી કારના કાચ તોડી નાખ્યા હતા. એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં અલગ અલગ ટીમો એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવાની